મિત્રો, આપણા રોજિંદા જીવનમાં ટ્રાફિક સિગ્નલ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઓફિસે સમયસર પહોંચો કે મોડા તે પણ ટ્રાફિક સિગ્નલના હાથમાં છે. પરંતુ શું તમે જાણો છો કે સૌપ્રથમ ટ્રાફિક સિગ્નલ ક્યાં સ્થાપિત થયો હતો અને તે આજના સિગ્નલોથી કેટલો અલગ હતો? નિષ્ણાંતોના મત મુજબ વિશ્વનો પ્રથમ ટ્રાફિક સિગ્નલ 9 ડિસેમ્બર 1868ના રોજ લંડનમાં બ્રિટિશ સંસદની બહાર સ્થાપિત કરવામાં આવ્યો હતો. તે રેલવે એન્જિનિયર જ્હોન પિક નાઇટ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો, જેમણે ઘોડાગાડીઓ દ્વારા વધતી જતી ટ્રાફિકને ભીડથી નિયંત્રિત કરવા માટે આ સિગ્નલના વિચારને એક ઓપ આપ્યો હતો. આજના ઇલેક્ટ્રિક ટ્રાફિક લાઇટથી વિપરીત આ પ્રથમ સિગ્નલ જે તે સમયે ગેસથી ચાલતો હતો. તેમાં રાત્રે સંદેશાઓ આપવા માટે લાલ અને લીલા ગેસના લેમ્પનો ઉપયોગ થતો હતો. તેમાં કોઈ બલ્બ, વાયરિંગ અથવા સ્વચાલિત ટાઈમર ન હતા. સિસ્ટમ ફક્ત ગેસનો ઉપયોગ કરીને કાર્યરત થતી હતી. આ સિગ્નલ ઓટોમેટિક ન હતો. એક પોલીસ અધિકારી તેની બાજુમાં કાયમ ઊભો રહ્યો અને તેને લીવરનો ઉપયોગ કરીને મેન્યુઅલી ચલાવતો હતો. ટૂંકમાં આ ટ્રાફિક સિગ્નલ સંપૂર્ણપણે માનવ નિર્ણય અને શારીરિક પ્રયત્નો પર આધાર રાખતું હતું. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.